શનિવારની સાંજે એક કટિંગ ચા સાથે હું પરાગ ભાયાણી મારી યાદદાશ્ત પર એક નાનકડી કવિતા લખીને લાવ્યો છું અને આશા છે તમને પસંદ આવશે. આવો શરૂ કરીએ. સ્વાર્થની સારથી ને પરમાર્થમાં પારકી બની જાય છે. સગવડે સાજી ને અગવડે માંદી પડી જાય છે. રમત ગમતના નિયમો રગ રગમાં વસાવતી જાય છે. ભણતરના નિયમો આટીએ ચડાવતી જાય છે. પરોઢીએ ઘડિયાળના ટકોરે કરતબ કરાવતી જાય છે. દીભર ડગલે પગલે ભાત ભાતના કારણ રચાવતી જાય છે. પગારના દીની ચીવટ રખાવતી જાય છે. દીના 8-8 કલાક ઓફિસમાં ચોવટ કરાવતી જાય છે. ફ્રિજના દારે શૂન્ય અવકાશ કરતી જાય છે. મનના દ્વારે કટુ વચન સંભાળી પોથીના પ્રકરણ લખાવતી જાય છે. ગરજમાં ગાગર છલકાવી સાગરને શરમાવી જાય છે. ફરજમાં વાદળની અભરાઈએ ચડી જાય છે. પરની ભૂલમાં હાથી બની જાય છે. સ્વની ભૂલમાં ગોકળ ગાય થઈ જાય છે. પરના રુદનથી ખાટી થઈ જાય છે. સ્વના રુદનથી મીઠી મધ બની જાય છે. આવી આ મારી યાદદાશ્ત કડવાશને વાગોળતી ને મીઠાશને સુકાવતી જાય છે. ફરમાઈશને આંગણે સાવજ બની જાય છે અને અજમાઈશને ટાણે ધાવણ ભૂલી જાય છે. સ્વાર્થની સારથી ને પરમાર્થમાં પારકી બની જાય છે. સગવડે સાજી ને અગવડે માંદી પડી જાય છે. ધન્યવાદ.